શું કહેશો તમે? ત્રીજી વખત કોઈ સરકાર સવાલ નથી. પ્રજાએ એનડીએ ઉપર વિશ્વાસ રાખ્યો છે અને એનડીએ જે સરકાર બનાવશે એ નિર્વિવાદ વાત છે. શું કહેશો? ગેનીબેને ભાજપની હેટ્રિક છે ગુજરાતમાં તે અટકાવી છે. જો સ્વાભાવિક રીતે ચૂંટણીમાં હંમેશા ગયા વખતનું રિઝલ્ટ હોય એવું 100% રિઝલ્ટ આવતું નથી હોતું. ક્યાંક તો ફેરફાર થતો જ હોય છે. એમાંનો આ નગણ્ય ફેરફાર છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાજપની સીટ કપાણી છે. શું કહેશો? ક્યાં પરિબળ હોઈ શકે? ત્યાં હવે જે લોકલ પરિસ્થિતિ હોય અને પ્રજાનો જે અવાજ હોય એ અવાજનું આ મતદાન દ્વારા પ્રદર્શન થયેલા છે. એમાં આપણે કઈ વિશેષ કહેવાનું હોય જ નહીં. ક્ષત્રિય આંદોલનનો કોંગ્રેસે ભરપૂર લાભ લીધો, પણ જોઈએ એવું કોંગ્રેસ ફાવી ન શકી. જો ભાઈ, ક્ષત્રિય લોકોએ પણ, જે રાજવી લોકોએ ભેગા થઈને કીધું હતું કે રાષ્ટ્રના હિતની અંદર આપણે ભાજપને નુકસાન થાય એવું ન કંઈ કરવું જોઈએ, અને જે ક્ષત્રિય વર્ગના મોટા ભાગના સમજદાર લોકોએ એ જે ક્ષમા વિરસ્ય ભૂષણમ આપણે કહીએ એ રીતે ક્ષમા યાચી દીધી હતી. પોતાનો રોષ એમને બતાવી દીધો હતો, પરંતુ એ રોષ ભાજપની વિરુદ્ધની અંદર ચૂંટણીમાં દર્શાવેલ નથી.